તો કરો કંઈક નવું કરો, ભાવે એવું કરો કંઈક મેડમ. હા કંઈક નવું કરો. તો ચટપટું પાઉંભાજી ને એવું. હા ના હો, તો? પાઉંભાજી નહીં પણ ભજીયા છે, કોઈ વળેલા ગાંઠિયા છે, એવું કંઈક કરો. વળેલા ગાંઠિયા ઉનાળાના. હા, આપણને હાલે. ગુડ મોર્નિંગ, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે રાબેતા મુજબ મોડું થઈ ગયું હે. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. બધિયા પાણી નાસ્તો કરી લઈ. ચાલો, નાસ્તામાં રાબેતા મુજબ ભાખરી અને ચા, દૂધ આ તો છે જ. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. સાહેબ ને ભાખરી ના હોય તો હાલે કાં ચા તો જોઈ ઉઠી. હલો, આજે મોડું થઈ ગયા હે. હા, ચા વગર તો મેળ આવે નહીં. ચા પીધો હોય પછી વાહ. ચા વગર ચેન ના પડે એની જેમ. ત્યાં સુધી મોઢું લાઈટમાં ના આવે કા. ચા તો જોઈએ ને. સારું બીજું હું હાલો ચા નાસ્તો કરી લ્યો, હું કરી લઉં ચા નાસ્તો. ફટાફટ કરો, આજ ટાઈમ નથી. આજે વાતાવરણ તો જો હાવ કેવું ઠંડુ ઠંડુ થઈ ગયું, નકર એકદમ ગરમી પડતી કા. તડકા પડવામાં અત્યારે ઘાર જેવું સવારે ઉઠાતું નહોતું. ગાર વળી ગયો એટલે એમ થાય કે સુતા જ રહી, સવારે ઉઠવાનું મને જ નથી થતું. આ ચંપાનું ઝાડ છે, એમાં ચંપાના ફૂલ આપણે ભગવાનને ચડે તો ભગવાનને ચડાવવા માટે ઉતારી લઈ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રને. કેમ છો બધા? મજામાં ને? આજે રોંઢળીમાં આપણે શું બનાવવાનું છે? લસ્સી. રોજ સાહેબને કેરી ખાય અને સાહેબને કેરી ભાવતી નથી, તો આપણે કાંઈક આજે નવું બનાવી દઈએ. તો દહીં જમાઈ દીધું હતું મેં 1 ગ્લાસ તપેલી ભરીને. તો સરસ મજાની એમાં આજે આ ગરમી છે બહુ જ ઉનાળાની, તો લસ્સી બનાવીએ આપણે. તો ચાલો આપણે બનાવીએ લસ્સી. કેવી રીતે બનાવીએ તે જોઈએ. આજે બનાવશું આપણે દહીંની લસ્સી, સરસ ઠંડી ઠંડી લસ્સી. કારણ કે આ ઉનાળાની બહુ ગરમી છે, તો આપણે ગરમીમાં દહીંની લસ્સી બનાવીએ. દહીં આપણે સરસ મજાનું મેળવી દીધું છે અને આમાંથી ઉપરથી આપણે મલાઈ કાઢી લઈએ. પહેલાં સૌ પ્રથમ મલાઈ કાઢી લઈએ. મલાઈ થોડી થોડી હોય પછી તો ખબર જ છે તમને, મલાઈ તો આપણે ઉપર નાખવા માટે જોઈએ. તો સરસ, બહારની લસ્સી ખાવી એના કરતાં પીવી બહારની લસ્સી એના કરતાં ઘરે બનાવીએ તો સરસ. તો સૌ પ્રથમ આપણે થોડુંક દહીં લઈ લઈએ. આમાં લસ્સી બનાવવી સાવ સહેલી જ છે અને ઉનાળામાં અત્યારે ઠંડી ઠંડી લસ્સી બહુ મજાની. હા, આટલું આપણે દહીં લીધું છે, તમે જુઓ કેટલું દહીં લીધું છે. અને દહીં લીધા પછી આપણે થોડાક બરફ નાખી દઈએ. બે લીધા, 3 લીધા, 4-5 બરફના ટુકડા નાખી દીધા આપણે. બરફના ટુકડા નાખી દીધા પછી આપણે નાખીએ ખાંડ. ખાંડ આપણે જેટલું દહીં લીધું હોય એ પ્રમાણે થોડીક સ્વાદ પ્રમાણે, કોઈને ગળી મોરી ખાટી જેવી જોતી હોય એવી રીતે નાખવાની. ખાંડ નખાઈ જાય પછી બ્લેન્ડર મારી દેવાનું. બ્લેન્ડર ના મારો તો તમે હાથની ઝાણીથી પણ કરી શકો. તો આપણે બ્લેન્ડર મારી દઈએ પછી તમને બતાવીએ કે બ્લેન્ડર મારીએ પછી કેવી લસ્સી થાય અને કેવું સરસ થાય. આ દહીં ઘરનું હોય અને થોડુંક મોરું દહીં મેળવાય, બહુ ખાટું દહીં ના રખાય. મોરું દહીં હોય ને એટલે લસ્સી બહુ મસ્ત થાય. આની પહેલાં 1 વાર બનાવી હતી
પણ સરસ થઈ હતી. અમારા લોકોને બહુ ભાવે નહીં, પણ મને તો બહુ ભાવી હતી. એટલે આ વખતે ટ્રાય કરીએ, જો ભાવે તો પાછી બનાવશું. અને તમને બધાને કેવી લાગે તો જરૂર કહેજો. તો સારું, ચાલો આપણે આનું બ્લેન્ડર મારી દઈએ. ચાલો આપણે બ્લેન્ડર મારી દીધું છે અને મસ્ત મસ્ત સરસ ફીણવાળી લસ્સી થઈ ગઈ છે, એકદમ સરસ હાઈ ક્લાસ. હવે આપણો તો સૌ પ્રથમ આપણે સરસ મજાની લસ્સીના ગ્લાસ ભરી લઈએ. વાહ, સરસ એકદમ બની છે ને, મસ્ત મસ્ત ઠંડી ઠંડી લસ્સી. આવી રીતે અમે તો ઘરે બનાવીએ લસ્સી, કારણ કે ગરમીમાં બહારનું ખાવું એના કરતાં ઘરે આપણે બનાવીએ તો બહુ સરસ. હવે તમને યોગ્ય લાગે તો આપણે બરફના ટુકડા પણ ઠંડી હોય તો એક એક નાખી શકાય, એક એક બરફના ટુકડા નાખી શકાય. અને એની માથે નખાય થોડી મલાઈ. વાહ, સરસ. જો આપણે મલાઈવાળી જેને ભાવતી હોય જાજી મલાઈ, તો એ જાજી મલાઈ પણ નાખી શકાય. આપણે સૌ પ્રથમ પહેલાં મલાઈ કાઢી લીધી હતી ને, એ મલાઈ આપણે એમાં નાખી. અને હવે થોડાક આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈએ, બદામ કે પિસ્તા કે કાજુ કે ગમે તે તમે નાખી શકો. સરસ. હવે આપણે બદામને નાખી દીધું છે અને મલાઈ પણ નાખી દીધી છે. તો ચાલો મિત્ર, આવો લસ્સી પીવા, ઠંડી ઠંડી લસ્સી, એકદમ મલાઈવાળી મસ્ત મસ્ત ઠંડી લસ્સી પીવા. નાસ્તામાં શું બનાવ્યું તમે? નાસ્તામાં જ લસ્સી બનાવી હતી, તો જો તમને આપી, તમારે પીવીશ? સારું કર્યું. આ જો લચ્છી ભેગું બિસ્કિટ. બિસ્કિટ એમ કે ખારું મારું તમે સારું કર્યું. આ ટાઢા થયા. કા રસ્તામાં આજ કેવડો ટ્રાફિક હતો ખબર? ઓહો. અહીંયા 5 કિલોમીટરમાં પોણી કલાક થઈ. હા, તે તો ટ્રાફિક તો હોય ને, બધા 6 વાગે છૂટતા હોય, એટલે તમારે 6 વાગે છૂટવાનો ટાઈમ રહ્યો. લસ્સી તો પી લ્યો, ઠંડી ઠંડી થઈ જાય. તડકામાં પછી અઘરું, એટલે જ કહું ને કે આ લચ્છી બનાવી હતી આજે સારું થયું. મેં કઈક કીધું ટાઢું ભાઈ, થાય, તડકામાં હા, શેકાઈ ગયા. તમે કહો કેરી કેરી કેરી, તો મેં કીધું આજે હવે થોડીક 6 લસ્સી. વાગે એવડો તડકો હોય. 6 વાગે એવો તડકો છે. કેવી સરસ બેની. ચમચીએ પીવાય એવી. તે ચમચી જ પીવાય ને, કે મોઢે માંડે કે ચમચી? ઘટે જેમ નહીં કાંઈ. જેમ પીવું એમ. મલાઈ નાખી એમાં થોડીક, તમારે જાજી નાખવી નાખ દો પાછી, નહીં હો, અને ડ્રાય ફ્રૂટ માથે નાખ દો. બરાબર જ છે. સારું, બીજું હું તો હાલો હવે લસ્સી પી લી. આજ તો કેરી નથી ખાવી ને, નહીં હો, તો એક ગ્લાસમાં પૂરું પતી જાય. હાલી જાય. થોડાક બિસ્કિટ ખાઈ લેજો 2-4. આમાં તો રાતના 10 વાગી જાય. 10 વાગી જાય એવું છે. હમ, તો જમવાનું મોડું બનાવીએ તો હાલશે કા? હાલે હાલે. અને આજ શનિવાર છે તો હનુમાન બાપાના મંદિરે ના ગયા? નહીં હો, ટ્રાફિક જ એવડો હતો. ઓહો, ત્યાં બાજુમાં છે, અહીંયા જઈ આવશું આપણે. જવું હનુમાન બાપાના મંદિરે ટ્રાફિક એવડો હોય. એવું? હા, અહીંયા જઈ આવે. હા, આપણે તે દી નહોતા ગયા, અહીંયા અસલ આરતી ને કરી આવે. હાલો તો ચા નાસ્તો કરી લ્યો, નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ, પછી જાય નહીં રહેતે. સારું, ચાલો. મજા આવે શીખવાની તો મજા જ આવે ને. ચીલો ખાતો ફેરવો કાઢતો. ચાલો, હવે આરતીનો ટાઈમ ચાલુ થાય. આરતી ચાલુ થાય હવે. અમે આરતી કરી લઈએ. જે ખીસોડાના શાકનું આયોજન છે, તો ખીસોડાને આપણે ધોઈ અને સરસ મજાના હવે સુધારી લઈએ. શાક આપણું સુધારીને કમ્પ્લીટ થઈ ગયું છે. ને જો આ છાલ હોય ને, આ છાલ એનો સંભારો થાય. ઘણા લોકો સંભારો કરતા હોય આ છાલનો, અને મારા સસરા ખુદ ખાતા. હવે તો જો કે અમે કોઈ ખાતા નથી એટલે સંભારો નથી કરતા, નકર આ છાલ ઉતારી અને ખીસોડાની એ ફેંકી ન દે. બોલો, એવું છે. આ એક તુર્યું કડવું નીકળ્યું, બોલો. એટલે પછી હવે આપણે થોડું શાક થશે તો એક બટેટું નાખી દઈએ, નકર ઘટશે નહીં. આ ઉનાળામાં ભાઈ ચાખ્યું તો ખબર પડી કે આ કડવું નીકળ્યું, એટલે અલગ રાખી દીધું. ને અત્યારે બધું શાક બગડે. ચાલો શાક ગાન નાખીએ તુરિયામાં.
થોડુંક મીનું. તુરિયાનું શાક મજા આવે. એમાં કેટલા ટાઈમ છે કર્યું નથી. હાલો તુરિયાનું શાક કરી નાખીએ. તુરિયાનું શાક અને સંભારો અને કોબીનો સંભારો કરવાનો. ચાલો પાણી નાખીને બને. આ બાજુ આપણે કોબીનો સંભારો. થોડોક કોબીનો સંભારો કરી નાખીએ ભેગો. થઈ ગયો મસ્ત. ઘડીક ચડવા દઈએ એટલે સરસ થઈ જાય. આ થોડીક પાપડી કરી નાખીએ આપણે સંભારો. ચાલો જમવાનું થઈ ગયું હવે. હો ભગવાન, જમવાનું થઈ ગયું. પૂછે તો કોઈ જવાબે ના દે એકવારમાં. બોલો, હા બની ગયું. કયું નતું કીધું તમને કે હાલો જમવા હાલો? આટલી વેલ્યુ છે ઘરમાં. તો હવે અત્યારે પછી તમે નીચેથી ઉપર આવો જ નહીં તો શું કરું? શું બનાવ્યું? આ તો આમ બે ગયા હતા ત્યાંથી પાછા નીચે બેસી ગયા. શું બનાવ્યું હાલો જોઈ લ્યો શું બનાવ્યું. વાહ, આ એક ફેરફાર છે ખાલી. શું છે? આ કોબી ને તુરિયાનું શાક. શાક શેનું છે? તુરિયા દેખાય. તુરિયાનું કોબીનો સંભારો. હા, બાકી રસ ને રોટલી તો રાબેતા મુજબ બધાને ઘરે હોય. એમાં તમે કઈ નવું તો કરો, કઈક નવું કરો, ભાવે એવું કરો કઈક. મેડમ, હા કઈક નવું કરો. તો ચટપટું પાઉંભાજી ને એવું. હા, ના હો, તો? પાઉંભાજી નહીં પણ ભજીયા છે, કોઈ વણેલા ગાંઠિયા છે, એવું કઈક કરો. વણેલા ગાંઠી ઉનાળાના. હા, આપણને હાલે. હાલે, તમને તો ભાવે એટલે બધું હાલે. હા, આપણે કંઈક ખાવા હોય ને સાંજે હાલે, બપોરે જી પૂરું થઈ જાય. ચાલો તો જમી લઈએ આપણે. ચાલો બધા મિત્રો, આપણે તુરિયાનું શાક ને રસ રોટલી જમી લઈએ. બરાબર.